રાજ્ય સરકાર દ્વારા માછીમારોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોટ પર ડીઝલ વેટ રાહત યોજનામાં સુધારો કરી 20 મીટર લંબાઈની મર્યાદા દૂર કરવામાં આવી છે। હવે 20 મીટરથી મોટી યાંત્રિક બોટ ધરાવતા માછીમારોને પણ યોજનાનો લાભ મળશે। જીતુ વાઘાણીએ જણાવ્યું કે તમામ યાંત્રિક બોટ ધરાવતા માછીમારોને આ યોજનાનો લાભ મળશે। વેટ રાહત મેળવવા માટે માછીમારોએ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી રહેશે। જેમણે હજુ સુધી નોંધણી કરાવી નથી તેમને વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરવામાં આવી છે। રાજ્યની 18,000થી વધુ યાંત્રિક બોટો હવે આ યોજનામાં પાત્ર બનશે અને માછીમારોને આ નિર્ણયથી રાહત મળશે। ડીઝલ વેટ સબસિડીમાં નીતિમાં એ ખૂબ મહત્ત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે। 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે એટલે કે 20થી નીચે એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો। હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે। ફિશિંગ બોટની નોંધણી એ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ અને બોટ પાસે માન્ય ફિશિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ। મારી વિનંતી છે કે હજી પણ જે લોકો પાસે નથી એ લોકો આ પ્રકારની નોંધણી કરાવીથી એમને પણ એનો લાભ રાજ્યની સરકાર આપવા માગે છે। એટલે તમામ એસોસિએશનો ફિશરમેનોને પણ મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આપણા ફિશરમેનો માટે એની નોંધણી કરાવવાનું પણ બાકી રહી ગયું હોય તો અત્યારે ચોમાસાનો સમય છે એની નોંધણી પણ કરીએ। મને આનંદ છે કે આ નિર્ણયથી અનેક ફિશરમેનોને એ ડીઝલની વેટની સબસિડીનો લાભ હવેથી મળતો